ની શંકાના આધારે એસબીઆઈ અહીંયાથી ખાસ કરીને સેબીએ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસોમાં તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. તો આ અંગે વધુ માહિતી લઈએ આપણે સહયોગી યતિન મોતા પાસેથી. યતિન, શું ડિટેલ્સ આવતી દેખાઈ રહી છે અત્યારે? તો સેબીનો એક મોટો સર્ચ એન્ડ સીઝર ઓપરેશન્સ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની મુંબઈ ઓફિસમાં થયો છે એવું મની કંટ્રોલના સૂત્રોએ જણાવ્યું છે. ઓબ્વિયસલી એની સિવાય હૈદરાબાદમાં જે બેનિફિશિયરી છે, જે બ્રોકરો છે, તેમના ત્યાં બી સેબીએ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન્સ કર્યા છે. આ જે સર્ચ એન્ડ સીઝર ઓપરેશન છે, જે તપાસ સેબી કરી રહી છે, તે ફ્રન્ટ રનિંગના કારણે આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન કરવામાં આવ્યું છે. ફ્રન્ટ રનિંગ શું છે? ફ્રન્ટ રનિંગ એટલે જે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ શેર્સ લેતું હોય કે વેચતું હોય એની પહેલાં સિસ્ટમેટિકલી ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના એમ્પ્લોઈઝ કે ત્યાંના બેનિફિશિયરીઝ જે છે એ સોદો પહેલાં કરી લેતા હતા અને તેમને એક મોટો નફો થતો હતો ફંડની એક્ટિવિટીના ચાલતા. તો તેના ઉપર સેબી એક પ્રાઇમા ફેસી એક્શન લીધો છે. ઓબ્વિયસલી જે મની કંટ્રોલના સૂત્રો છે તેમણે જણાવ્યું છે કે 20 કરોડ રૂપિયાની આસપાસનો નફો ફ્રન્ટ રનિંગના હિસાબે, કે જે અમાઉન્ટ ઇન્વોલ્વ છે એ લગભગ 20 કરોડ રૂપિયાનું છે. થોડા દિવસો પહેલાં કે થોડા વર્ષો પહેલાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ પર બી સેબીએ આ ટાઈપની સર્ચ એન્ડ સીઝર ઓપરેશન કરી હતી, જ્યાં ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલને સેબીએ બહાર કર્યા હતા અને આ મેટર લગભગ 30 કરોડ રૂપિયાની હતી. તો થોડીક નાની મેટર છે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડને આના ઉપર એક સ્ટેટમેન્ટ બી આપ્યો છે, જ્યાં તેમણે કીધું છે કે તેઓ કમ્પ્લાયન્સ કરી રહ્યા છે અને સેબીએ તેમને આ અંગે ઇન્ક્વાયરી અને જે કમ્યુનિકેશન છે તે કર્યું છે, જેનો જવાબ તે આપશે. પણ હા, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની મુંબઈ ઓફિસ અને હૈદરાબાદમાં અમુક બેનિફિશિયરી અને ત્યાં સેબીની સર્ચ એન્ડ સીઝર ઓપરેશન ફ્રન્ટ રનિંગના હિસાબે થઈ છે. જી યતિન, સાથે એ પણ જાણવા માંગીશું કે કયા કયા શેર્સ પર હોલ્ડિંગ છે, કે ક્યાં આપણને એક અસર ને જ્યાં એક ફોકસ હોવું જોઈએ હવે આના બાદ? તો ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો વન ઓફ ધ ટોપ પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ છે અને 90,000 કરોડ રૂપિયાની ઉપરનું AUM છે. ઓબ્વિયસલી હોલ્ડિંગ એની માટે ઇમ્પોર્ટન્ટ છે કે આજે કદાચ એક રિએક્શન આવે. લિક્વિડ નામો છે, જરૂરી નથી કોઈ પેનિક થાય. પણ વાત કરીએ તો AUM જે છે 90,000 કરોડમાં, તેમાં સૌથી વધારે એક્સપોઝર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાની પાવર, જીઓ ફાઇનાન્શિયલ જેવા શેરોમાં છે. નાના શેરોની વાત કરીએ તો ટાટા પાવર, સેલ, LIC, બ્રિટાનિયા, GSPL, કોનકોર, IRB ઇન્ફ્રા જેવા શેરોમાં ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની ખાસી એવી હિસ્સેદારી છે. હુડકો અને એજિસ લોજિસ્ટિક્સમાં બી 1,000 કરોડ રૂપિયાની ઉપરનું જે છે AUM એક્સપોઝર છે. પણ સ્મોલ એન્ડ મિડ કેપ જ્યાં AUMનું 1,000 કરોડથી ઓછો એક્સપોઝર છે, એમાં HFCL, બીકાજી ફૂડ્સ, RBL બેંક જેવા નામ સામેલ છે. નાલ્કો, સ્વાન એનર્જી જેવા નામ સામેલ છે. સ્વાનમાં અગર ખ્યાલ હોય તો QIPમાં રિસેન્ટલી ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે પાર્ટિસિપેટ કર્યો હતો. એજિસ લોજિસ્ટિક્સ, પૂનાવાલા ફિનકોપ, GMR એરપોર્ટ્સ, NMDC જેવા કાઉન્ટરોમાં બી ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડનું એક્સપોઝર છે. તો જોઈએ આજે કયા હિસાબે બધા શેર રિએક્ટ કરી રહ્યા છે. પણ હા, ક્લિયરલી એક મેસેજ તો બહુ ક્લિયર છે, જે છે એ કે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની સફાઈ બી આવી ગઈ છે. નામો બધા લિક્વિડ છે, તો કોઈ મોટી અસર કે કોઈ મોટું પેનિક આજે જોવા નહીં મળે. જી યતિન.